એકદા ગૃહદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધે. એકદા ભાગવતજીમાં દિવસ નથી બતાવ્યો, પણ પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે દિવસ હતો માગસર સુદ પાંચમનો. પણ અહીંયા કહ્યું એકદા, એક દિવસ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા, એક દિવસ એટલે કોઈ પણ દિવસ, જે દિવસે તમારા મનમાં એવો મનોરથ થાય કે મારે સર્વસ્વ સમર્પણ મારા પ્રભુને કરી દેવું છે, બસ મને મારા ઠાકોરજી સિવાય એવા જગતમાં બીજું કઈ ગમતું નથી, મારું સર્વસ્વ મારા પ્રાણ મારા પ્રિયતમ મારા પ્રભુ છે, એવો મનોરથ જયારે મનમાં જાગે ત્યારે તમારી પ્રેમની દોરીથી ચોક્કસ ઠાકોરજી બંધાશે. એક દિવસ માં વિચારે છે, દરરોજ મારા લાલાની સેવા દાસ દાસીઓ કરે છે, આજે હું મારા કનૈયાની સેવા કરું એમ વિચારી મૈયા પોતે દહીં વલવવા માટે બેઠી, દધી મંથન કરવા બિરાજી મૈયા. પ્રભુ ત્યાં ખેલી રહ્યા છે. પ્રભુની બાલ લીલાઓનું દર્શન કરી મૈયાને વાત્સલ્ય ઉભરાવા લાગ્યું અને મૈયા પ્રભુને સ્તનપાન કરવા બેઠા. હાલરડા ગાઈ રહી છે માં. પ્રભુને પણ આનંદ આવી રહ્યો છે અને માને પણ આનંદ આવી રહ્યો છે. અને વાસ્તવમાં સેવા એને જ કહેવાય કે જેમાં આપણને પણ આનંદ આવે અને આપણી સેવાથી આપણા પ્રભુ પણ પ્રસન્ન થાય. ઘણી વાર આપણે કહીએ કે આજે સેવામાં મને બહુ આનંદ આવ્યો, પણ મારી સેવાથી મારા પ્રભુને સુખ મળ્યું કે નહીં એ તો ક્યારેક પૂછો ઠાકોરજીને. સેવી અને સેવક પરસ્પર બંનેને આનંદ હોય એનું જ નામ છે સેવા. માને આનંદ છે, પ્રભુ પણ આનંદમાં છે. અને એ જ સમયે શું થયું, ત્યાં દૂધઘરમાં ચૂલા પર દૂધની તપેલી મૂકી હતી, એ ગરમ થઈને દૂધ ઉભરાવા લાગ્યું અને માનું મન ઠાકોરજી માંથી હટ્યો ને પેલા ઉભરાતા દૂધમાં ગયું. પ્રભુને ભૂખ્યા નીચે જમીન પર મૂકી ને માં દૂધની તપેલી ઉતારવા દોડી અને ઠાકોરજીના જરાય ના ગમ્યું. સેવા એટલે માત્ર ક્રિયા નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ચેતસ તત્ પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુવિદ્ધજા. શરીરને ઇન્દ્રિયો સાથે મનનું પણ પ્રભુમાં એકાગ્ર થઈ જવું, એકરૂપ થઈ જવું, ત્યારે સેવા ફલાત્મક થાય છે. અને મન પ્રભુમાંથી હટે ઠાકોરજીને ક્યારેય ન ગમે. આ દૂધનો ઉભરો શું છે? ઠાકોરજીની સેવાના સમયમાં પૂર્વમાં કરેલા આપણા વિષયોનું મનમાં સ્મરણ થવા લાગે તો સમજવાનું કે મન પ્રભુમાંથી હટ્યો અને આ દૂધ ઉભરાઈ ગયું છે. જો બે પાત્ર એવા છે આપણા જીવનમાં ઘણી વાર આવે છે, એક મંથરા અને બીજું પૂતના. પોતાના ખરાબ વિચારો આપણી અંદર મૂકી જાય એ મંથરા, ને આપણા મનમાં કોઈ સારા વિચાર આવે, સારો મનોરથ થાય એ લઈ જાય, ના કરવા દે તો પૂતના. આ બે પાત્રો રોજ આપણા જીવનમાં આવે છે. ઠાકોરજીની સેવામાં હોઈએ, માંડ માંડ પ્રભુમાં મન લાગ્યું હોય, ટેલિફોનની ઘંટડી વાગે ને મન ત્યાં જાય તો સમજવાનું કે પૂતના આવી ગઈ. પ્રભુની સેવામાં માન મન લાગ્યું હોય અને દરવાજાની બેલ વાગે અને મનટે સમજવાનું કે મંત્ર આવી ગઈ. આ બધા પાત્રો દરરોજ આવે છે. મન પ્રભુમાંથી હટે ઠાકોરજીને ક્યારે ન ગમે. લાલનને ક્રોધ આવ્યો તો એક છડી હતી, છડી લઈને બધા દૂધ દહીંના માટલા ફોડી નાખ્યા. માએ આવીને જોયું, વિચાર્યું કે અત્યાર સુધી ગોપીઓ બહુ ફરિયાદ કરતી હતી પણ ક્યારે મેં લાલાને ઠપકો ના આપ્યો, પણ એવું બહુ બગડ્યો છે, આજે સીધો કરવો જ પડશે. એ છડી ઉપાડી અને મૈયા દોડવા લાગી અને પ્રભુ આગળ ભયભીત થઈને ભાગી રહ્યા છે. આ લીલા જોઈને દેવો પણ વિસ્મિત થયા કે કાળ પણ જેનાથી ભયભીત થાય એ પ્રભુ મૈયાથી ભયભીત થઈને ભાગી રહ્યા છે. પ્રભુ હાથમાં નથી આવતા. કૃષ્ણ કહે છે કે માં મારી પ્રાપ્તિનો ભાવ તો નિસાધન ભાવ છે અને તારા હાથમાં સાધન રૂપી છડી છે. જ્યાં સુધી આ સાધન છે ને ત્યાં સુધી હું હાથમાં નહીં આવું. જીવ જયારે નિસાધન બને, બધા સાધનો છૂટે ત્યારે એને પ્રભુ મળે છે. અને મૈયા થાકી હાથમાંથી સાધન રૂપી લાકડી છૂટી અને પ્રભુ પકડાઈ ગયા. કૃષ્ણને ગભરાયેલા જોઈ મૈયાએ દોરીથી બાંધવાનો વિચાર કર્યો. એક દોરી પડી હતી, રસ્સે લઈને પ્રભુને વળ દઈને બાંધે. ગાંઠ વળવા જાય તો બંધન બે આંગળ ટૂંકા પડે. બીજી રસ્સી જોડી, વળી બંધન બે આંગળ ટૂંકા પડે. એક પછી એક દોરીમાં જોડે. લાલો હાથમાં તો આવ્યો પણ બંધાતો નથી. માનું મુખ જોવા જેવું થયું. ગોપીઓ હસવા લાગી. ત્યાં વાછરડાને બાંધવાનું એક દામણું હતું. દામોદર લીલા છે. એ દામણો મૈયાએ જોડ્યો અને પ્રભુ બંધાઈ ગયા. કૃષ્ણ કે હું મારી ગાયોથી સદાય બંધાયેલો છું.
એક છેડો કૃષ્ણને બાંધ્યો અને બીજો છેડો ત્યાં ખાણીઓ એટલે ઉખલ હતું એની સાથે બાંધ્યો. હવે ઉખલ બંધન લીલા શરૂ થઈ. કનૈયાને બાંધીને મૈયા ઘરની અંદર ગઈ અને એક ખાણિયાને ખેંચતા ખેંચતા બાલકૃષ્ણ આંગણામાં લઈ આવ્યા. નંદરાયજીના આંગણામાં યમલાર્જુન વૃક્ષ હતા. યમલ એટલે અર્જુન એટલે આંજણિયાના વૃક્ષ. આ બંને કુબેરના પુત્ર નલકુબર ને મણિગ્રીવ હતા. નારદજીના શ્રાપના કારણે વૃક્ષની જડીઓનીમાં જન્મ્યા હતા. પછી આશીર્વાદ મળ્યો કે તમારો ઉદ્ધાર પ્રભુ દ્વારા થશે. કૃષ્ણ વચ્ચેથી નીકળી ગયા પણ પેલું ખાણીઓ બંને વૃક્ષની વચ્ચે ફસાઈ ગયું. ઠાકોરજીએ સેજ ચરણનો સ્પર્શ કર્યો, જરાક જોર કર્યું, બંને વૃક્ષ મૂળમાંથી ઉખડીને નીચે પડ્યા અને નલકુબર અને મણિગ્રીવ પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા. પ્રભુની સ્તુતિ કરી છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. હે પ્રભુ, આપે કૃપા કરી આ જડ યોનિમાંથી અમને છોડાવ્યા. હવે કૃપા કરો કે અમારી વાણી નિત્ય આપના ગુણગાન ગાય, અમારા કર્ણથી અમે આપની કથાનું શ્રવણ કરીએ, અમારા હાથનો વિનિયોગ પ્રભુ આપની સેવામાં થાય, અમારું મન નિરંતર પ્રભુ આપના ચરણારવિંદમાં લાગેલું રહે. ઠાકોરજી કૃપા કરીને પાછા પોતાના મૂળ સ્વરૂપે લોકમાં ગયા છે. ત્યાર પછી વત્સાસુરનો વધ કર્યો. પ્રભુ સખાઓ સાથે યમુનાજીના તટ પર રમી રહ્યા હતા. કંસે મોકલેલો બકાસુર નામનો અસુર બગલાનું રૂપ લઈને આવ્યો, વિક્ષેપ કરવા લાગ્યો. ઠાકોરજી બંને ચાંચ પકડી ચીરી નાખ્યો અને બકાસુરનો વધ કર્યો છે. આ બકાસુર દંભનું સ્વરૂપ છે અને ઠાકોરજીને દંભ ડોળ કે દેખાવ ક્યારે ગમતો નથી. સહજ પ્રીત ગોપાલી ભાવે ઠાકોરજીને સહજ પ્રેમ ગમે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે આજના સમયમાં આપણા સમાજમાં પાખંડ પ્રચુરેલો કે વિશેષ પ્રમાણમાં પાખંડ વધી ગયો છે. એનું કારણ ઘરમાં, પરિવારમાં, બહાર લોકો એકબીજા જેવા છે તો આપણે સહજતાથી સ્વીકારી શકતા નથી. દરેકને એકબીજા સાથે કઈ ને કઈ અપેક્ષા છે. આ તો આવો જ હોવો જોઈએ. આપણે દરેકને પોતાની ફ્રેમમાં બાંધી લઈએ છીએ. ફલાણો વ્યક્તિ આવો જ હોવો જોઈએ, એને આવો જ વ્યવહાર કરવો જોઈએ. પેલો સચિન તેંડુલકર ક્રીઝ પર આવે ને 0 પર આઉટ થઈ જાય, આને તો રૂપિયા ખાધા છે. તો એ બિચારો માણસ છે, ક્યારે 0 પર આઉટ થઈ શકે કે દર વખતે સેન્ચુરી ના મારી શકે? આપણે આપણી બુદ્ધિની પરિધિમાં દરેકને બાંધી દઈએ છીએ. એવું ક્યારેય ના કરાય. દરેકને મુક્ત રાખો. જે જેવા છે એવા સહજતાથી એને સ્વીકારો. અને આપણે નથી સ્વીકારતા એટલા માટે આપણને રાજી રાખવા માટે લોકો દંભ દેખાવ અને દોડનો ચોલો પહેરીને આવે છે. મોઢા પર વખાણ કરીને પાછળથી ગાળો દેતા હોય આપણને. ઠાકોરજી પણ જો વિચારે કે આ જીવ મારે લાયક બને, શુદ્ધ બને, પવિત્ર બને, દોષોથી રહિત બને, પછી હું એને સ્વીકારું, તો કદાચ આપણે પણ હજારો જન્મો લેવા પડે. શ્રી મહાપ્રભુજીએ કેટલી કૃપા કરી કે અનેક દોષોથી ભરેલા એવા આપણે સદોષ બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજીને સોંપ્યા છે. અને આપણે જેવા છીએ એવા ઠાકોરજીએ આપણો સ્વીકાર કર્યો છે. આપણે કહીએ ને, જૈસો હું એસો તિહારો શ્રી વલ્લભ. પ્રભુ અમે જેવા છીએ એવા આપના છીએ અને એવા જ પ્રભુએ આપણને સ્વીકાર્યા છે. પ્રભુને સહજ પ્રીતિ ગમે છે. આ બકાસુર દંભનું પ્રતીક છે એટલે ઠાકોરજીએ જીવના દંભને માર્યો છે. ત્યાર પછી 12મો, 13મો અને 14મો 3 પ્રક્ષિપ્ત અધ્યાય છે. પ્રક્ષિપ્ત એટલે શ્રી મહાપ્રભુજીનું માનવું છે કે આ લીલાઓ તો ઠાકોરજીએ કરેલી છે, પણ આ સારસ્વત કલ્પની લીલા નથી, આ અન્ય કોઈ કલ્પની એટલે કલ્પાંતર ભેદની લીલા છે. અને ભાગવતમાં જે લીલા છે તે સારસ્વત કલ્પની લીલા છે. એટલે કાલે આપણે કારિકા જોઈ નમામી હૃદય શેષવાળી, એમાં 87 અધ્યાયનું વર્ગીકરણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. 90માંથી આ 3 અધ્યાય શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. એનું પ્રમાણ શું કે 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવાયું, એવમ વિહારે કૌમારે કૌમારમ જતુર્વ્રજે. વ્રજમાં લીલાઓ કરતા કરતા ઠાકોરજીએ કુમાર અવસ્થા એટલે 5 વર્ષ પૂરા કર્યા. અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું, તતશ્ચ પૌગંડ વયસ્રીતો વ્રજે. પ્રભુએ હવે 6થા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ધ્યાનથી સાંભળો. 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવાયું 5 વર્ષ પૂરા કર્યા અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું કે 6થા વર્ષમાં પ્રવેશ કર્યો. અને વચ્ચેના 3 અધ્યાયમાં વત્સાપરણ લીલા આવે છે. બ્રહ્માજી વાછરડા અને ગોપાલકોનું હરણ કરીને સત્યલોકમાં લઈ ગયા અને 1 વર્ષ પોતાની પાસે રાખ્યા છે. ભગવાને 5 વર્ષ પૂરા કર્યા, પછી બ્રહ્માજી 1 વર્ષ પોતાની પાસે રાખ્યા, તો ઠાકોરજી 7 વર્ષના થવા જોઈએ.
અહીંયા કહ્યું 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો. આ સૌથી મોટું પ્રમાણ છે કે આ 3 અધ્યાય પ્રક્ષિપ્ત અધ્યાય છે. સુંદર લીલાઓ છે. શ્રી મહાપ્રભુજીનું વર્ણન કર્યું છે. પ્રભુ રમી રહ્યા હતા. અઘાસુર નામનો અસુર અજગરનું રૂપ લઈને આવ્યો. અઘાસુર માટે કહ્યું બકી બકાનું જ. બકી એટલે પૂતના અને બકો એટલે બકાસુર. કાલે કહ્યું હતું આમાં તો કહીએ ને એ બકા અહીંયા આવે તો એ બકી કોઈને બકા બકી ના કહેવું. બકી એટલે પૂતના થાય ને બકો એટલે બકાસુર થાય. આ બંનેનો ભાઈ એટલે અઘાસુર. બકાસુર એટલે દંભ અને પૂતના એટલે અવિદ્યા અને અગ એટલે પાપ. જ્યાં દંભ અને અવિદ્યા હોય ત્યાં પાપ પ્રગટ થાય છે. ગુફા જેવો મોઢું ફાડીને બેઠો હતો. રમતમાં બાળકો ગુફા સમજી અને એની અંદર પ્રવેશ્યા. સાથે ઠાકોરજી પધાર્યા. પેલા મોઢું બંધ કરી દીધું. બધાના શ્વાસ ગુંગળાવા લાગ્યા. ત્યારે સખાઓએ ઠાકોરજીને વિનંતી કરી. ત્યારે પોતાની ગરિમા શક્તિથી ઠાકોરજીએ પોતાનું કદ વધાર્યું અને અઘાસુરના બ્રહ્મરંધ્રને ફાડી પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો. બાળકોને માંથી મુક્ત કર્યા અને અઘાસુરના તેજને પોતાની અંદર સમાવી દીધું. આ લીલાનું શ્રવણ જયારે પરીક્ષિતે કર્યું ત્યારે એને શંકા થઈ કે આ રીતે ભગવાન આ અસુરોનો પણ ઉદ્ધાર કેમ કરતા હશે? આવા પાપીઓને તો દંડ દેવો જોઈએ. આ રીતે બધા પાપીઓનો ઠાકોરજી ઉદ્ધાર કર્યા કરે પછી પાપ કરતા કોઈ સંકોચ નહીં કરે. ત્યારે સુખદેવજી કહે છે કે રાજા, જીવનના અંતિમ સમયમાં મુખમાંથી પ્રભુનું નામ પણ નીકળે ને તો જીવનો ઉદ્ધાર થઈ જાય. તો જેના મુખમાં સ્વયં ઠાકોરજી પોતે પધાર્યા હોય જીવનો ઉદ્ધાર કેમ ના થાય? અરે કૃષ્ણનો તો સ્વભાવ જ કૃપા કરવાનો છે. એ કદાચ દંડ બી આપે ને તો દંડના રૂપમાં કૃપા જ કરતા હોય છે. પ્રભુની લીલામાં ક્યારેય શંકા ન કર. અઘાસુરનો ઉદ્ધાર કર્યો. આગળ વત્સા પર લીલા બતાવી. 5 વર્ષે ઠાકોરજીએ નાના વાછરડાઓ ચરાવવા શરૂ કર્યા છે. પોતાનો કુલ ધર્મ નિભાવ્યો છે. પ્રભુ વત્સપાલ બન્યા છે. મૈયા એક નાનકડી લકુટી આપી, કાળી કામળી ઓઢાડી, નાના સખાઓની મંડળી સાથે નાના વાછરડા પ્રભુ ચરાવે છે. દરરોજ મૈયા બધાના ભોજન માટે ઘરેથી છાક એટલે ભાથું બાંધી આપે અને બધા બપોરે ભરપેટ ભોજન કરે. એક દિવસ સખાઓએ નક્કી કર્યું, કનૈયાને વિનંતી કરી કે કનૈયા, દરરોજ તું અમારા બધાના માટે ઘરેથી ભોજન લઈને આવે છે. અમે મિત્રોએ નક્કી કર્યું છે કે આવતીકાલે બધા અમે પોતપોતાના ઘરેથી તારા માટે છાક લઈને આવશું, તને રોગાવશું. બીજે દિવસે કનૈયો સખાઓની સાથે વાછરડા ચરાવવા વનમાં પધાર્યો. વાછરડાઓ ચરાવ્યા, ખૂબ રમ્યા. ભૂખ લાગી એટલે બધા સખાઓએ ગોળ વર્તુળ કરીને બેસી ગયા અને વચ્ચે કૃષ્ણ બિરાજ્યા. દરેકે પોતપોતાના છાકનું પોટલું ખોલ્યું. કોઈ રસગુલ્લા લાવ્યો, કોઈ ગુલાબજાંબુ, કોઈ રસમલાઈ, કોઈ બુંદી, કોઈ ઘેવર, કોઈ જલેબી. પ્રભુના હાથમાં પધરાવે. પ્રેમથી પ્રભુ આરોગ્યને વખાણ પણ કરતા જાય. વાહ, ખૂબ સુંદર સામગ્રી છે. મધુ મંગલ નામનો એક ગોપ, સાવ નિષ્કંચન, એના ઘરમાં કોઈ સાધન નહીં. 3 દિવસના વાસી ખાટા દહીંની માટલી લાવ્યો હતો. જેણે જોયું કે આ સખાઓ પ્રભુને સુંદર સામગ્રી રોગાવી રહ્યા છે, મારા પ્રભુ તો કૃપાળુ છે, તો મારા ખાટા દહીંને પણ પ્રેમથી આરોગશે અને વળી પાછું મીઠું પણ કહેશે. પણ સેવકનો ધર્મ છે કે પોતાના સ્વામીના સુખનો વિચાર કરવો જોઈએ. આ ખાટા દહીંથી મારા પ્રભુને પરિશ્રમ થશે, આ પ્રભુને યોગ્ય નથી. પોતાની માટલી સંતાડી ને દોડીને એક ઝાડની પાસે